નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ વેલા બહાર પુષ્પ માલિકામાં સંગીત સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. નમન, વંદન, ચરણ સ્પર્શ, પ્રણિપાત. નમ્રતા વિવેકના પ્રકાર. નમસ્તે સતે તે જગત કારણાય, નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય, નમઃ અદ્વૈત તત્વાય મુક્તિપ્રદાય, નમો બ્રહ્મણે વાપિને શાશ્વતાય. અર્થ: હે સત સ્વરૂપ અને જગતના કારણરૂપ તે સ્વરૂપને નમસ્કાર. ચિત્ત સ્વરૂપ અને લોકના એટલે કે વિશ્વના આશ્રયરૂપને નમસ્કાર. અદ્વૈત તત્વ સ્વરૂપ અને મુક્તિદાતાને નમસ્કાર. સમસ્ત વિશ્વમાં વ્યાપક હે બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર. આ થયા પરમ બ્રહ્મને નમસ્કાર. ભક્તિ, આદર, શરણ વગેરે અનેક ભાવોથી કરાયેલા નમસ્કાર, નમન, વંદન. હવે આપણે આ ભૌતિક સંસારની વાત કરીએ. અહીં જુદા જુદા પ્રકારના નમન હોય છે. મુખ્ય જોઈએ તો નમસ્તે, નમન, વંદન, ચરણ સ્પર્શ અને પ્રણિપાત, જે બે રીતે થાય છે: દંડવત કે અષ્ટાંગ અને પંચાંગ. નમસ્તેવાળા નમનમાં આપણે કોઈ વ્યક્તિને પ્રથમવાર મળીએ ત્યારે બે હાથ જોડી નમસ્તે કહીએ. એ સાદા ઔપચારિક નમન કહેવાય. નમઃ વત્તા તે એટલે કે તમારામાં રહેલા તે બ્રહ્મને નમું છું. પરંતુ આપણે આ અર્થ જાણ્યા સમજ્યા વગર જ કરીએ છીએ, તેથી તે નમસ્તે ઔપચારિક કે વ્યાવહારિક નમન થયું. એ જ વ્યક્તિને ફરી મળીએ ત્યારે ઓળખાણના આનંદના ભાવ અને સ્મિત સાથે મોટેથી નમસ્કાર ભાઈ અથવા બહેન બોલીએ અને પુનઃમિલનનો આનંદ વ્યક્ત કરીએ. આ થયા ભાવવાહી નમન. આ બોલનો આંતર અર્થ જોઈએ તો આ આકારમાં એટલે કે શરીરમાં જીવાત્મા તરીકે વસતા તે આકારને નમન. નમઃ વત્તા આકારથી બન્યો શબ્દ નમસ્કાર. હવે બીજો પ્રકાર વિચારીએ, વંદન. આમાં આપણને કોઈ પ્રત્યે માન હોય, કોઈ ગુણીજન હોય કે કોઈ સત્કર્મી સજ્જન હોય કે ઊંચા હોદ્દેદાર હોય તેમને મળીએ ત્યારે હાથ જોડી સાથે મસ્તક પણ નમાવીએ. ક્યારેક થોડાક ઝૂકીએ, પણ કશું બોલ્યા વિના ફક્ત સ્મિત સાથે નમન કરીએ. એને વંદન કર્યા કહેવાય. ત્યાર પછી આવે છે ચરણ સ્પર્શ. આવા વંદન મોટે ભાગે શિક્ષા ગુરુને, સંતને અને માતા પિતા તથા વડીલોને આશીષ મેળવવા માટે કરીએ છીએ. આમાં નમીને ચરણને વંદન કરીએ છીએ. સ્પર્શ કરવામાં ભારતીય સંસ્કૃતિ ધર્મમાં આ પ્રમાણે કહ્યું છે: જો પુરુષ વડીલના ચરણ સ્પર્શ કરે તો વડીલના જમણા પગના અંગૂઠાને અડી માથે હાથ ફેરવે છે, અને જો સ્ત્રી સંત કે વડીલ કે ગુરુને નમે તો ફક્ત ચરણ સુધી હાથ લઈ જઈને અડ્યા વગર વંદન કરી માથે હાથ ફેરવે છે અને આશીષ મેળવે છે. એ જ પ્રમાણે સ્ત્રી સંત વડીલ ગુરુને નમે ત્યારે ચરણ સ્પર્શમાં જમણા પગના અંગૂઠાને અડે છે. કિંતુ જો પુરુષ સંત વડીલ ગુરુ હોય તો નમીને અડ્યા વગર વંદન કરી આશીષ મેળવે છે. માથે હાથ ફેરવવાનો અર્થ થાય છે એ મહાનુભાવ વ્યક્તિના આશીષ માથે ચડાવી કૃતાર્થ થયા. જમણા પગના અંગૂઠામાંથી વ્યક્તિના વ્યક્તિત્વનું તેજ ગ્રહણ કરવાનું હોય છે. હવે વાત આવી પ્રણિપાતની. આ ક્રિયા બહુતિક મંદિરમાં સ્થાપિત પ્રતિમાને કરવામાં આવે છે, અથવા દીક્ષા ગુરુને કે જેમને દેવરૂપ કહ્યા છે તેમને કરવામાં આવે છે. આમ તો માતા પિતા પણ દેવરૂપ જ છે, પરંતુ મોટે ભાગે તેમના ચરણ સ્પર્શ જ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મેં જોયું છે પ્રસંગોપાત માતા પિતાને પ્રણિપાતથી માન અપાય છે. પ્રણિપાત બે રીતે થાય છે. પુરુષો અષ્ટાંગ યાને કે દંડવત કરી આમાં દ્રષ્ટિ, મન, વચન એટલે કે વાણીથી ઓતપ્રોત થઈ હાથ, પગ, ગોઠણ અને મસ્તક તથા નાક એટલે કે શ્વાસ બધું જ હૃદયથી અર્પણ કરી ધરતી સરસા સૂઈ જાય છે. દ્રષ્ટિમાં પ્રભુ, મનમાં પ્રભુ, વાણીમાં નામ સ્મરણ અને શરણાગતના ભાવ સાથે શરીરને પ્રભુ ચરણોમાં અર્પિત કરવું. પ્રણિપાતનો અર્થ આવો થાય છે.
હવે જોઈએ સ્ત્રીઓ પ્રણિપાત કેવી રીતે કરે છે. પંચાંગથી સ્ત્રીઓ ગોઠણથી બેસી હાથ પગ જોડી મસ્તક જમીનને અડાડે છે અને દ્રષ્ટિમાં પ્રભુ સ્વરૂપ રાખી હૃદયથી શરીરને પ્રભુ ચરણોમાં અર્પિત કરે છે. ચરણ સ્પર્શ અને પ્રણિપાતમાં સ્ત્રી પુરુષનો ભેદ શા માટે? તો ધર્મ પરપુરુષ કે પર સ્ત્રીના સ્પર્શને અનુમતિ નથી આપતો. માટે આપણે ચરણ સ્પર્શમાં ચરણને સ્પર્શ કરવામાં તફાવત રાખ્યો છે. પ્રણિપાતમાં જાહેરમાં કે ઘરમાં સ્ત્રી લાંબી થઈ સૂઈને પ્રણામ કરે તે દ્રશ્ય અશોભનીય અને મર્યાદા ઉલ્લંઘનવાળું છે. તેથી સ્ત્રીઓ પંચાંગ પ્રણિપાત કરે છે. પરંતુ બંનેમાં અંતરના રાગ દ્વેષ અને સાંસારિક વ્યાધિઓ ભૂલી પ્રભુમાં એકચિત્ત થવું જરૂરી છે. તો જ એ વંદન વડીલ કે પ્રભુ સુધી પહોંચે. પૂર્ણ ભક્તિભાવ તથા સમર્પણ સિવાય મનમાં બીજું કંઈ જ ન હોવું જોઈએ. તો આ તફાવત છે. નમન એટલે ઔપચારિક નમસ્તે, નમસ્કાર એટલે પરિચયાત્મક, વંદન એટલે માન સન્માનરૂપ, ચરણ સ્પર્શ વડીલ મહાત્માના આશીષ માટે અને પ્રણિપાત પ્રભુ શરણ માટે. આપણા નમનના પ્રકાર ઉપરથી આપણી નમ્રતા તથા વિવેક સમજાઈ જાય છે. અસ્તુ.